Hello students, in first lecture we have studied about some basic thing related with different method of photoelectric effect, Hertz observation, Lenard and Hall's observations. Now in today's lecture 2, the experimental study of photoelectric effect. This is very important thing. Here first we are discussing about the experimental arrangement and what we have to measure, what we have to study. Then from this experimental method we are study 3 different phenomena: effect of intensity of light on photoelectric current, effect of potential on photoelectric current, effect of frequency on incident radiation, on stopping potential. તો 3 પોઈન્ટની ડિસ્કશન છે એ આગલી પ્રેક્ટિકલી એક્સપેરિમેન્ટલ એરેન્જમેન્ટ છે એના ઉપરથી કરવાની છે. બધામાં માઇનોર ડિફરન્સ છે, ધ્યાન બરાબર આપજો. જે પ્રેક્ટિકલ એરેન્જમેન્ટ છે એના ઉપરથી we have to discuss these 3 points. So first we are discussing about this experimental study. તો આગળ જોઈ ગયા હતા એના જેવી જ થોડી વાત છે કે એક્સપેરિમેન્ટલ સ્ટડીની અંદર આ જે આગલો પોર્શન બતાવેલો છે આટલો, એ આગળની ફિગર હતી એના જેવી જ છે. આ પોર્શન છે એની અંદર આપણે એડ કરેલો છે. તો આખી મેથડ શું છે એ ફરી પાછી રિપીટ કરી લઈ. આગળ જોઈ ગયેલા છીએ એમાંની ઘણી બધી વાત છે એ રિપીટ થાય છે. સો હિયર વી હેવ ટેકિંગ વન ઇવેક્યુએટેડ ગ્લાસ ટ્યુબ. જે આગળ ઉપર તમે પોઈન્ટ લખ્યા હતા અને એના ઉપરથી મેં કીધું હતું ડિસ્ક્રિપ્શન લખવાનું, ફિગર બરાબર સમજો, ફિગર ઉપરથી પોઈન્ટ બધા લખો અને એ કમ્બાઈન કરો એટલે થિયરી થઈ જાય. ઇન ધીસ ઇવેક્યુએટેડ ગ્લાસ ટ્યુબ one window is here and from transparent window there is the source of radiation or light which is incident on cathode. Cathode is a photosensitive plate. There is 2 plates, one is cathode and other one is the anode. We know that, as discussed earlier, cathode is at negative potential with respect to anode as a positive potential. આગળ ઉપર પણ જોઈ ગયા હતા કે કેથોડ પ્લેટ છે એ એનોડની રિસ્પેક્ટમાં કેવી હોય, નેગેટિવ, અને એનોડ છે એ કેથોડની રિસ્પેક્ટમાં પોઝિટિવ. આટલી વાત આગળ હતી. Now when we incident a light on a photosensitive plate, it means that collector. So this is known as emitter plate and anode is known as collector plate. આને શું કહે છે? આમાંથી ઇલેક્ટ્રોન એમિટ થાય છે એટલે આનું બીજું નામ એમિટર, અને અહીંયા છે એ ઇલેક્ટ્રોન કલેક્ટ થાય છે એટલે આને કલેક્ટર કહે છે, અથવા તો આને કેથોડ અને આને એનોડ. આ ઇલેક્ટ્રોન એમિટ થાય અને આને પોટેન્શિયલ છે આપણે એપ્લાય કર્યું છે એટલે શું થશે? એનોડ ઉપર કલેક્ટ થાય. આ સિમ્પલ થયું. હવે ફિગરની અંદર થોડું અહીંયા વધારાની જે વાત એક્સપ્લેન કરી છે. ધીસ 6 પોઈન્ટ 1 2 3 4 5 6, તો આ આખી અરેન્જમેન્ટ છે એ વન ટાઈપ ઓફ કી વિચ ઇઝ નોન એઝ કોમ્યુટેટર. શું કહે છે આને? કોમ્યુટેટર કહે છે. ધ્યાન રાખજો. તો કોમ્યુટેટર એ શું છે ખરેખર? તો કોમ્યુટેટર ઇઝ વન ટાઈપ ઓફ કી. કેવી રીતની વર્ક કરે છે? when we connect this key with these 2 points, આની હારે આને કનેક્ટ કરી દો બે સાથે. આ બે આની સાથે કનેક્ટ કરી દીધા છે, બરાબર છે? આ બે જોઈન્ટ થઈ ગયા છે. તો શું થશે જુઓ. તો આ પોઈન્ટ આની હારે કનેક્ટ થયો છે, જોજો બરાબર. એટલે અહીંથી જ લેતા જાય આપણે. તો અહીંયા કયો પોર્શન આવ્યો? પોઝિટિવ. તો આ ક્યાંય ગયું છે? આમ લ્યો તો પોઝિટિવ. તો એનોડ કેવો થશે? પોઝિટિવ. અને આ પોઈન્ટ છે આની હારે કનેક્ટ થયો છે, તો આ અહીંથી જોતા જાઓ તો
તો આ નેગેટિવ છે. તો ઇટ મીન્સ ધેટ કેથોડ બીકમ્સ નેગેટિવ. કેથોડ કેવો થશે? નેગેટિવ. તો આપણે ઇનિશિયલી જે પોઝિશન હતી એ ટાઈપની કન્ડિશન થઈ. વેન વી નાવ ઇન્ક્રીઝ ધ પોટેન્શિયલ then anode becomes positive, cathode becomes negative, and potential increase then electron is accelerated. એટલે જેમ જેમ પોટેન્શિયલ ઇન્ક્રીઝ કરી એમ છે આની વેલોસિટી ઇન્ક્રીઝ થાય, એક્સેલરેશન ઇન્ક્રીઝ થાય અને ઝડપથી અહીંયા મળે. હવે પછી શું શું થાય છે એ આગળ આપણે 3 પોઈન્ટ જે જોયા હતા એની અંદર ડિસ્કશન કરશું. એની જગ્યાએ આ પ્રમાણે આપણે લઈશું. આ કાઢી નાખો. ઇફ વી કનેક્ટ ધીસ 2 પોઈન્ટ્સ, આને કનેક્ટ કરી દો તો શું થાય છે? આ પોઈન્ટ આની હારે કનેક્ટ થયો જો, તો આ કેવો પોર્શન છે? પોઝિટિવ. તો આ ક્યાં જાય છે? કેથોડ સાથે. એટલે જ્યારે રિવર્સ કી કરી then what happen? Cathode becomes positive and anode becomes negative. તો અહીંયા જ્યારે કનેક્ટ થશે, કારણ કે આ નહીતર નહીં સમજાય શું છે અને શા માટે લીધું છે. તો અહીંથી આવો તો આ પોર્શન છે એ આની સાથે આવ્યો અને આ પોર્શન કેવો છે? નેગેટિવ છે. તો આખી અરેન્જમેન્ટ થઈ. આ પોટેન્શિયોમેટ્રિક સર્કિટ મૂકેલી છે, અહીંયા રેઝિસ્ટન્સ મૂક્યો છે. હિયર વોલ્ટ મીટર ટુ મેઝર ધ વોલ્ટ એન્ડ હિયર કરંટ મીટર ઇન રેન્જ ઓફ માઇક્રો એમ્પિયર. તો આ આખું સેટઅપ થયું એક્સપેરિમેન્ટલ. તો એની અંદર જે જે ફિગરની અંદર આપણે બધું આપેલું છે એ પોઈન્ટ તમે અહીંયા રાઇટ ડાઉન કરો એટલે આપણી થિયરી આ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટની એક્સપેરિમેન્ટલ સ્ટડીની પૂરી થાય. આની અંદર યુવી અહીંથી જે છે એ આપણે કયો ફ્રીક્વન્સી આપી છે, કી લાઇટ લઈ છે, યુવી રહી છે. અને યુવી એટલે હાયર ફ્રીક્વન્સી અને શોર્ટ વેવલેન્થ, લેમ્બડા એમ કહી શકાય. શોર્ટ વેવલેન્થ ઓર હાયર ફ્રીક્વન્સીવાળી લાઇટ છે ઇન્સિડન્ટ કરી છે. અને આવી લાઇટ ઇન્સિડન્ટ કરી અને શું મેઝર કરવાનું છે એની અંદર? તો કે વોલ્ટેજ, ઇન્ટેન્સિટી અને ફ્રીક્વન્સી. આ 3 વસ્તુ ચેન્જ કરતા જશું. વોલ્ટેજ તો એ તો આપણને ખબર જ છે અહીંથી ચેન્જ કરી છે. ઇન્ટેન્સિટી તો અહીંયા જે આપણે યુવી લીધું હોય એની જગ્યાએ બીજી ફ્રીક્વન્સી બદલો, ત્રીજી બદલો એટલે ઇન્ટેન્સિટી ચેન્જ થાય, સોરી એની ફ્રીક્વન્સી ચેન્જ થાય. આ ન્યૂ લીધું છે કારણ કે અલ્ટ્રાવાયોલેટ છે, પછી તમે એની જગ્યાએ જુદી ફ્રીક્વન્સીવાળી લાઇટ લ્યો તો એ પ્રમાણે તમે અહીંથી ફ્રીક્વન્સી ચેન્જ કરી શકો. ઇન્ટેન્સિટી અહીંથી જે લાઇટ છે એ ઇન્સિડન્ટ કરો છો એની ઇન્ટેન્સિટી ચેન્જ કરો. અને ઇન્ટેન્સિટી ચેન્જ કરવા માટે તો ઘણી બધી આપણી પાસે મેથડ હોય. એ જ રીતે આનું ડિસ્ટન્સ તમે વેરી કરી શકો કે આ માનો કે વચ્ચે ક્વાર્ઝની વિન્ડો મૂકેલી છે અને આ પ્લેટ એનું ડિસ્ટન્સ છે એ તમે ઇન્ક્રીઝ કરો સોર્સ સાથેનું, એને રિલેટેડ છે ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય. સો ઇન્ટેન્સિટી ઓલ્સો ચેન્જ. તો 3 વસ્તુ આપણે ચેન્જ કરી છે અને એને રિલેટેડ ફોટો ઇલેક્ટ્રિક કરંટ ચેન્જ થાય. તો આનો સ્ટડી કરવાનો છે. તો આ બધું 3 પછીના જે પોઈન્ટ છે એની અંદર આ આપણે એક્સપેરિમેન્ટલ મેથડનો યુઝ કરશું. તો આટલી ડિસ્કશન આની અંદર છે. ફ્રીક્વન્સી ચેન્જ કરવી છે તો એના માટે અહીં કલર ફિલ્ટર મૂકી શકો તમે. માનો કે વ્હાઇટ લાઇટ હોય અને વ્હાઇટ લાઇટ હોય તો અહીંયા તમે કલર ફિલ્ટર મૂકી દો જુદા જુદા. તો શું થશે? ફિલ્ટર મૂકો એટલે જે રંગનું ફિલ્ટર મૂકો એને રિલેટેડ છે તમને જુદી જુદી ફ્રીક્વન્સી મળે. તો બરાબર ધ્યાન રાખજો. નાઉ ફ્રોમ ધીસ એક્સપેરિમેન્ટલ અરેન્જમેન્ટ વી આર સ્ટડી ધ ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ. કેવી રીતે? તો કે ફર્સ્ટ ઇફેક્ટ ઓફ ઇન્ટેન્સિટી ઓફ લાઇટ ઓન ફોટોઇલેક્ટ્રિક કરંટ. તો આમાં બધામાં આપણે આગળ ઉપર જ્યારે પોઈન્ટ લખશું ત્યારે શોર્ટમાં હશે. ફરી પાછું કહું છું, આગળ કીધું હતું ખાલી ઇન્ટેન્સિટી બોલ્યા હોય તો ઇન્ટેન્સિટી કેની હોય? તો કે ઇન્સિડન્ટ લાઇટની. પણ એ દરેક વખતે કીધું ના હોય ઇન્ટેન્સિટીનો મિનિંગ ઇન્સિડન્ટ લાઇટની. કેટલીક વખત ખાલી કરંટ કીધું હોય તો કરંટનો મિનિંગ શું સમજવું? ફોટો ઇલેક્ટ્રિક કરંટ. જે ફોટો ઇલેક્ટ્રોન પ્રોડ્યુસ થાય ક્યાંથી? અહીંથી. આ જે ફોટો ઇલેક્ટ્રોન પ્રોડ્યુસ થયા તો
તો આ ફોટો ઇલેક્ટ્રોન થયા અને એને લીધે જે આમાં કરંટ મળે એને શું કહેવાય? ફોટો ઇલેક્ટ્રિક કરંટ. એટલે શોર્ટમાં બોલીએ લખીએ ત્યારે ધ્યાન રાખજો. સો ફર્સ્ટ વી આર discussing about the effect of intensity of light on photoelectric current. Very simple. We have to draw graph of photoelectric current versus intensity of light. તો x axis ઉપર આપણે intensity of light લીધી, y axis ઉપર photoelectric current લીધું અને એનો ગ્રાફ ડ્રો કરી. તો આની અંદર આગલી જે આપણી આ મેથડ છે એનો જ આપણે યુઝ કરીશું અને એમાં કહેશું here we are taking A is a positive with respect to C. આવો પોઈન્ટ લખવાનો. A is positive with respect to C. આ ટાઈપનું પોટેન્શિયલ આપેલું છે અને તો શું થશે? તો આગળ જોઈ ગયા હતા, બધું આવી ગયું છે, દરેકની અંદર રિપીટ થશે, ધ્યાન રાખજો. ઇલેક્ટ્રોન એટ્રેક્ટ ટોવર્સ એ પ્લેટ ઉપર છે એ ઇલેક્ટ્રોન એટ્રેક્ટ થાય અને ત્યાં ડિપોઝિટ થાય અને એને લીધે ઇલેક્ટ્રિક કરંટ મળે. પણ ઇલેક્ટ્રિક કરંટ એટલે કેવો પાછો? ફોટો ઇલેક્ટ્રિક કરંટ આપને મળશે. હવે શું કરી છે આપણે? આની અંદર ન્યુ એન્ડ વી કોન્સ્ટન્ટ. આગળ કીધું તો ઘણું બધું ચેન્જ થઈ શકે એમ છે. ડિસ્ટન્સ ચેન્જ કરો એટલે ઇન્ટેન્સિટી ચેન્જ થાય, કલર ચેન્જ કરો એટલે ફ્રીક્વન્સી ચેન્જ થાય અને પોટેન્શિયલી બેટરીથી આપણે ચેન્જ કરી. But here we are taking frequency and voltage as a constant value and we are changing શેમાં ચેન્જ કરશું? ઇન્ટેન્સિટીમાં. અને એના રિલેટેડ શું મેઝર કરશું? we are measuring current. કરંટ એટલે ફોટો ઇલેક્ટ્રિક કરંટ. તો એ ગ્રાફની અંદર લીધો છે કે ઇફ વી ચેન્જ ધ ઇન્ટેન્સિટી ઓફ લાઇટ ધેન ફોટો ઇલેક્ટ્રિક કરંટ ઇઝ ચેન્જ. અને કેવી રીતે ચેન્જ થાય છે? તો કે લિનિયરલી. લિનિયરલી ચેન્જ થાય છે ને ચેન્જમાં શું મળે છે આપને? તો કે કરંટ છે એ ઇન્ક્રીઝ થાય છે. તો આવું કેમ થાય? લિનિયરલી ઇન્ક્રીઝ શું કામ થાય? તો કે કરંટ એટલે શું છે? તો કરંટ મીન્સ proportional to number of electron. જો પ્લેટ ઉપર અહીંયા આપણે કીધું ઇલેક્ટ્રોન એટ્રેક્ટ્સ ટોવર્ડ્સ, જેમ જેમ નંબર ઓફ ઇલેક્ટ્રોન વધતા જાય એમ કરંટ છે એ વધતો જાય. એટલે કરંટ ઇઝ ડિપેન્ડિંગ ઓન નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ પર સેકન્ડ. એટલે બીજી રીતે આને જો તમે n કહી દો તો n proportional, I proportional to n. આમ પણ શોર્ટમાં યાદ રાખવા માટે લખી શકો. આગળ ઉપર હવે I equal to 0 માટે વાત કરીએ આપણે. એટલે આ એક આપણો કન્સેપ્ટ પૂરો થયો કે જેની અંદર છે આપણે ઇલેક્ટ્રોન છે એ ઇન્ક્રીઝ કર્યા, કરંટ છે એ ઇન્ક્રીઝ થયો અને ઇલેક્ટ્રોન છે એ ઇન્ટેન્સિટીથી ઇન્ક્રીઝ થાય છે.
હવે નેક્સ્ટ પોર્શનની અંદર આપણે રિવર્સ ઇફેક્ટ લેવી છે, એટલે આમાં ખાલી આટલી ડિસ્કશન આપણે કરી દઈશું. પછી આપણો સેકન્ડ પોઈન્ટ છે ઇફેક્ટ ઓફ પોટેન્શિયલ ઓન ફોટોઇલેક્ટ્રિક કરંટ. હવે પોટેન્શિયલ પહેલામાં શું કીધું, પોટેન્શિયલ એન્ડ ફ્રીક્વન્સી ઇઝ કોન્સ્ટન્ટ. આની અંદર શું હતું, વી એન્ડ ન્યુ કોન્સ્ટન્ટ. હવે આની અંદર વી ચેન્જ કરી છે, પોટેન્શિયલ ચેન્જ કરી છે, તો કરંટની અંદર શું ચેન્જ મળે એનો સ્ટડી આપણે કરવાનો છે. આ થોડો વધારે ઇમ્પોર્ટન્ટ છે, પેલું બહુ સિમ્પલ હતું. સો હિયર વી હેવ ટેકિંગ હિયર કલેક્ટર પ્લેટ પોટેન્શિયલ ઇન બોથ ડિરેક્શન. જો આગલી એક્સપેરિમેન્ટલ મેથડ લીધું હતું, ફર્સ્ટ પોર્શનની અંદર તો આપણે પોટેન્શિયલ ચેન્જ જ નહોતા કરતા, એટલે કંઈ બતાવ્યું નહોતું, ઓનલી ઇન્ટેન્સિટી ચેન્જ કરતા. હવે પોટેન્શિયલ ચેન્જ કરી છે અને કોમ્યુટેટર લીધું હતું. એ શેના માટે લીધું હતું, તો કે પોટેન્શિયલને રિવર્સ પણ કરી શકાય એના માટેની વાત. એટલે પહેલા કોઈ એક કોન્સ્ટન્ટ ઇન્ટેન્સિટી અને કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી, આ બે કોન્સ્ટન્ટ કરી દો. એટલે સપોઝ આ બે ને હમણાં ભૂલી જાઓ, આપણે આની જ એકની વાત કરી છે I1ની. એટલે ઇન્ટેન્સિટી કેવી લઈ છે, આ એટલે કરંટ નથી, આ ઇન્ટેન્સિટી છે. તો એક ઇન્ટેન્સિટી માટેનો ગ્રાફ લ્યો, તો અહીંથી આપણે સ્ટાર્ટ કરીશું. ફર્સ્ટ શું થશે કે વેન વી ઇન્ક્રીઝ collector plate potential, then what happen, photoelectric current is increased. થાય છે આની આરે જો photoelectric current જેમ potential increase કર્યા, at some point current becomes saturation, constant થઈ ગયા. તો કરંટમાં શું ચેન્જ મળ્યો, તો કે પહેલા છે કરંટ ઇન્ક્રીઝ થયો, then current becomes constant. એટલે પોટેન્શિયલ વધારો તો અમુક વેલ્યુ સુધી છે ઇન્ક્રીઝ થાય, પણ પછી શું થઈ જશે, એ સેચ્યુરેટ થઈ જાય. ક્યારે, તો કે ઇન કેસ ઓફ વેન કેથોડ ઇઝ નેગેટિવ એન્ડ એનોડ ઇઝ પોઝિટિવ. એટલે પોઝિટિવ વોલ્ટેજ એપ્લાય કર્યા છે, આમ થયું, એટલે સેચ્યુરેશન મળી ગયું. હવે આપણે ચેન્જ કરી છે, એ ઇઝ નેગેટિવ with respect to cathode. એટલે એનોડને નેગેટિવ કરી દીધો અને કેથોડને પોઝિટિવ. એટલે કોમ્યુટેટર આપણી આજે મેથડ હતી એની અંદર આ ચેન્જ કરી નાખ્યું. એટલે પહેલાં છે અહીંયા છે એ પોઝિટિવ હતું, એટલે આ બધા એટ્રેક્ટ થતા હતા. હવે નેગેટિવ કર્યું છે, તો નેગેટિવમાં શું થાય, તો કે વેન વી ઇન્ક્રીઝ, જો પહેલાં પોટેન્શિયલને બહુ ઇન્ક્રીઝ નહોતું કર્યું તો આટલો કરંટ તો મળતો જ તો આપણે, આટલો કરંટ મળ્યો હતો અહીંયા. પછી જેમ જેમ પોટેન્શિયલ ઇન્ક્રીઝ કરતા ગયા, જોતા જાઓ બરાબર, તો એને રિલેટેડ છે કરંટ ઇન્ક્રીઝ થયો અને પછી કોન્સ્ટન્ટ થયું. પછી ગમે એટલા પોટેન્શિયલ વધારો તો પણ કાંઈ એવો ફેર પડે નહીં. નાવ વી હેવ રિવર્સ ધ પોટેન્શિયલ, એટલે નેગેટિવ પોટેન્શિયલ આપો, એને આપણે રિટાર્ડિંગ પોટેન્શિયલ કહીએ છીએ. તો રિટાર્ડિંગ પોટેન્શિયલ ઇન્ક્રીઝ કરો તો શું થાય, તો કરંટ ઇઝ ડિક્રીઝ એન્ડ સમ પર્ટિક્યુલર વોલ્ટેજ વેલ્યુ કરંટ્સ બીકમ ઝીરો. કોઈ એક વોલ્ટેજની મેક્સિમમ વેલ્યુ વી મેક્સ, પણ કેવી, નેગેટિવ. તો આ નેગેટિવ વેલ્યુ માટે કરંટ કેવો થાય, ઇક્વલ ટુ ઝીરો. એટલે આ તમારે ડિસ્ક્રિપ્શનમાં પોઈન્ટ ઉપરથી લખવાનું. વેન વી નેગેટિવ વોલ્ટેજ ઇન્ક્રીઝ એન્ડ પર્ટિક્યુલર વોલ્ટેજ કરંટ્સ બીકમ્સ ઝીરો, એન્ડ ધીસ વોલ્ટેજ negative voltage V0 is known as stopping potential. અને શું કહેવાય, V0 ને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય, કે જ્યારે કરંટ છે એ ઝીરો થાય. શા માટે, તો કે નેગેટિવ આપણે વોલ્ટેજ આપ્યા છે, એટલે જે કલેક્ટર પ્લેટ એનોડ ઉપર ઇલેક્ટ્રોન આવે છે એને એ રોકવાનું કામ કરશે, અને નંબર ઓફ ઇલેક્ટ્રોન ઓછા કલેક્ટ થાય
એટલે કરંટ છે એ ડિક્રીઝ થતો જાય અને એક પોઝિશન એવી આવે કે બધા જ ઇલેક્ટ્રોનને સ્ટોપ કરી દે, ત્યારે આપણે VO નેગેટિવ મળે. ક્લિયર એટલું? ઓકે. હવે સેકન્ડ શું કરી છે આપણે? નાવ એટ કોન્સ્ટન્ટ ઇન્ટેન્સિટી કીધું હતું, એટલે I1 મળ્યું. નાવ ઇન્ટેન્સિટી ઇઝ ચેન્જ. શું કરી નાખ્યું? તો કે I1 માંથી ઇન્ટેન્સિટી I2 ઇન્ટેન્સિટી ઇન્ક્રીઝ કરી નાખી અને હવે ફરી પાછું પોટેન્શિયલ છે એ ચેન્જ કર્યું. હવે શું ફરી પાછું કરી છે? ચેન્જ ઇન V. પણ આ કેવા? પોઝિટિવ પોટેન્શિયલ. તો એનો નેચર પહેલા જેવો જ મળશે, એમાં કાંઈ ફેર નથી. વેન વી ઇન્ક્રીઝ ફ્લેટ વોલ્ટેજ then photoelectric current is increased initially then becomes constant. પણ બે માટેની વેલ્યુ અહીંયા છે જે હતી એના કરતાં અહીંયા વધારે છે. એવી જ રીતે મેક્સિમમ કરંટની વેલ્યુ અહીંયા જે મળી હતી અને અહીંયા જે મળી એ બંનેની અંદર પણ તમને ચેન્જ જોવા મળે છે. તો એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે બેની અંદર છે એ જે કરંટ છે એ એક સરખો આપને મળતો નથી. એટલે અહીંયા જે સેચ્યુરેશન માનો કે અહીંથી તમે લેતા હો તો આ સેચ્યુરેશન કરંટ આના માટે આટલો મળ્યો છે, આના માટે આટલો મળ્યો છે, આના માટે આટલો મળ્યો છે. તો આ જે કરંટની વેલ્યુ છે એના કરતાં આ વધારે છે, એના કરતાં આ વધારે છે. સો વેન ઇન્ક્રીઝ, આ બધા પોઈન્ટ મગજમાં રાખવાના. વેન વી ઇન્ક્રીઝ ઇન્ટેન્સિટી તો શું થશે? તો સેચ્યુરેશન કરંટ ઇઝ ઇન્ક્રીઝ. તો સેચ્યુરેશન કરંટની વેલ્યુ ઇન્ક્રીઝ થાય. પણ ઇમ્પોર્ટન્ટ, બટ VO it means that stopping potential is remain constant. પણ સ્ટોપિંગ પોટેન્શિયલની વાત કરો, અહીંયા તમે નેગેટિવ વોલ્ટેજ એપ્લાય કરતા જાઓ ફરી પાછું તો એ ડિક્રીઝ થાય, ડિક્રીઝ થાય, ડિક્રીઝ થાય, નહીં મળે. ઇન્ટેન્સિટી વધારે હાયર હતી પણ ફરી પાછા ડિક્રીઝ થાય, ડિક્રીઝ થાય, ડિક્રીઝ થાય. તો કરંટ ઝીરો થવા માટે જે મળે એને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ એ સેમ મળ્યા છે. જોજો નેક્સ્ટ પોર્શનની અંદર આપણે આ પણ ચેન્જ થશે, પણ ક્યારે તો એની ડિસ્કશન આગળ કરશું. તો આખા આ પોર્શનની અંદર આપણે ખ્યાલ આવી ગયો. ફર્સ્ટ વી રિમેનિંગ ઇન્ટેન્સિટી કોન્સ્ટન્ટ, then collector color plate world potential increase, current is increased, becomes saturate. Negative potential applied, current becomes zero. At zero current, potential is known as stopping potential. When we increase the intensity, I1 કરતા I2 વધારે, એના કરતા I3 ઇન્ક્રીઝ કરી દીધી ઇન્ટેન્સિટી. તો એના રિલેટેડ આપણે શું રિલેશન મળ્યો? તો કે બધામાં પોટેન્શિયલ વધારવાથી આ વધે પણ સ્ટોપિંગ પોટેન્શિયલ રિમેન કોન્સ્ટન્ટ. ક્લિયર આટલી વાત? એક પોઈન્ટ એમાં વધારાનો જોઈ લઈએ છીએ. હવે જ્યારે I equal to 0 હોય એટલે કરંટ લખું, નહીતર આ એટલે પછી ઇન્ટેન્સિટી સમજશો તમે. કરંટ ઇક્વલ ટુ 0 તો મેક્સિમમ કાઇનેટિક એનર્જી એટ V0. એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ V0 હોય ત્યારે એની કાઇનેટિક એનર્જી મેક્સિમમ હોય, કારણ કે થોડા શરૂઆતના છે એ બધા વોલ્ટેજ છે તમે એપ્લાય કર્યો છે એ ઓછો છે, ત્યારે આ બધા ઇલેક્ટ્રોન અહીંયા પહોંચી જાય. પણ જે છેલ્લો ઇલેક્ટ્રોન આ મેક્સિમમ વોલ્ટેજ ઇન્ક્રીઝ કરી દીધા અને અહીંયા જે છેલ્લો ઇલેક્ટ્રોન પહોંચ્યો એની કાઇનેટિક એનર્જી કેવી હોય? મેક્સિમમ. એટલે તમે દોડતા હો ને એક હર્ડલ્સ આવે
અને કૂદી ગયો હોય તો એની વાંધો નથી. 2 હર્ડલ્સ 3, 4, 5 અને 10 હર્ડલ સુધી જે આગળ ક્રોસ કરી જાય તો એ મેક્સિમમ એની કાઇનેટિક એનર્જી હોય. અમુક છે 1 હર્ડલ્સમાં જ થાકી જાય, અમુક 2, 3, 4, તો જેમ થાકતા જાય એની કાઇનેટિક એનર્જી ઓછી. તો મેક્સિમમ કાઇનેટિક એનર્જી V = 0 પાસે જે કરંટ મળ્યો હોય અથવા તો ત્યારનો જે ઇલેક્ટ્રોન હોય એની મેક્સિમમ કાઇનેટિક એનર્જી હોય તો એના ઉપરથી આપણે રિલેશન આપી શકીએ કે મેક્સ ઇક્વલ ટુ EV0 એનર્જી છે એટલે V0 સ્ટોપિંગ પોટેન્શિયલ અને એની સાથે E મલ્ટિપ્લિકેશનમાં લ્યો તો આવો એક રિલેશન મળે. વી આર યુઝિંગ ધીસ રિલેશન ઇન નેક્સ્ટ પોર્શન. યાદ રાખજો કે મેક્સિમમ ઇક્વલ ટુ EV0 આનો આપણે આગળ ઉપયોગ કરશું. તો આટલી વાત થઈ. ફરીથી એમાં આપણે જો એને સમરાઇઝ કરવી હોય તો વેન કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી I1 I2 ઇન્ક્રીઝ કરતા જાઓ, I વર્સિસ વીનો ગ્રાફ લ્યો તો એમાં શું થાય તો કે ઇન્ટેન્સિટીની સાથે કરંટ છે એ ઇન્ક્રીઝ થાય, પોટેન્શિયલ રિમેન કોન્સ્ટન્ટ, એના ઉપર કોઈ ઇફેક્ટ નથી. કોઈ સર્ટેન ફ્રીક્વન્સી લ્યો તો સર્ટેન ફ્રીક્વન્સી માટે V0 નોટ ડિપેન્ડિંગ ઓન ઇન્ટેન્સિટી. પછી ફ્રીક્વન્સી ચેન્જ કરી નાખો તો પાછું બદલી જાય, પણ કેના માટે તમારે ફ્રીક્વન્સી કેવી રાખવી પડે? કોન્સ્ટન્ટ. આ બદલવાની નથી. અને એના માટે ઇન્ટેન્સિટી ચેન્જ કરો તો પોટેન્શિયલ રિમેનિંગ સેમ. સો કે મેક્સિમમ ડિપેન્ડ ઓન ફ્રીક્વન્સી બટ નોટ ઓન ઇન્ટેન્સિટી. આ આપણે કોન્સ્ટન્ટ કહી દીધું. ફ્રીક્વન્સી ઉપર ડિપેન્ડિંગ હોય પણ ઇન્ટેન્સિટી ઉપર નથી. તો આટલી ડિસ્કશન આની અંદર આપણે કનેક્ટ કરી છે. અને ત્યાર પછી આપણો થર્ડ પોઈન્ટ, ઇફેક્ટ ઓફ ફ્રીક્વન્સી ઓફ ઇન્સિડન્ટ રેડિયેશન. જો પહેલામાં કીધું હતું કે એને ચેન્જ કરવાની નથી, હવે આપણે શેને ચેન્જ કરી છે? ફ્રીક્વન્સીને. અને એને રિલેટેડ સ્ટોપિંગ પોટેન્શિયલમાં શું ચેન્જ થાય એ મેઝર કરી છે. વોટ ઇઝ ધ ચેન્જ ઇન સ્ટોપિંગ પોટેન્શિયલ? તો ફરી પાછું ગ્રાફનું થોડું ડિસ્ક્રિપ્શન લખવાનું. Here we are taking a collector plate potential and here we are taking photoelectric current. તો પહેલામાં હતું એનું એ જ છે કે ગ્રાફમાં બીજો ચેન્જ નથી, પણ ચેન્જ શું આવ્યો? ત્યાં આપણે ડિફરન્ટ ઇન્ટેન્સિટી ચેન્જ કરતા હતા. હિયર ચેન્જિંગ ડિફરન્ટ ફ્રીક્વન્સીસ, ν1, ν2, ν3 ત્રણેય માટેનો ગ્રાફ કમ્બાઈન એક્સપ્લેન કરેલો છે. તો એમાં ફરીથી શું થશે? ફોર પર્ટિક્યુલર ફ્રીક્વન્સી, ફ્રીક્વન્સી કોઈ એક જ લઈ છે આપણે, સપોઝ ν1. તો આના માટે શું કહી છે? ઇન્ટેન્સિટી કોન્સ્ટન્ટ. અને આવી લાઇટ ν1 ફ્રીક્વન્સી વાળી કેથોડ ઉપર ઇન્સિડન્ટ કરી છે. નાઉ ચેન્જ ઇન પોટેન્શિયલ. પણ કેવું પોટેન્શિયલ? તો કે પોઝિટિવ. એ ઇઝ પોઝિટિવ વિથ રિસ્પેક્ટ ટુ કેથોડ. તો શું થાય છે ગ્રાફમાં જુઓ તો કે શરૂઆતમાં ઇનિશિયલી થોડો કરંટ ઇન્ક્રીઝ થાય, તો પહેલામાંય થતું હતું, અને ઇન્ક્રીઝ થયા પછી શું થઈ ગયો? સેચ્યુરેટ થઈ ગયો. હવે આગળ લીધું તે રીતે રિટાર્ડેશન, એટલે આ પોટેન્શિયલ છે એ ઇઝ નેગેટિવ વિથ રિસ્પેક્ટ ટુ કેથોડ. રિવર્સ કરી વિચ ઇઝ નોન એઝ રિટાર્ડિંગ પોટેન્શિયલ. Then we increase this retarding potential, then current becomes decrease and at particular potential becomes 0. તો આગલા ગ્રાફ જેવો જ જોઈએ કે એમાં કાંઈ ચેન્જ નથી. આ પેલો ગ્રાફ લ્યો તો એના જેવો જ છે, આમાં શું ફેર છે? જો છે એવો એ ટાઈપનો ગ્રાફ. તો આમાં આપણે એવો જ ગ્રાફ મળ્યો છે, પેલો ગ્રાફ તો સેમ જ છે. તો એને આપણે આ પોટેન્શિયલને કેવો કીધો? -VO1. It means that
for particular frequency nu1 there is the retarding potential, stopping potential કેવું થયું? VO1 મળ્યું છે. Now we increase the frequency. nu1 માંથી ફ્રીક્વન્સી કેવી કરી? nu2 કરી. તો ઇનિશિયલી કલેક્ટર વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય તો એને રિલેટેડ થોડો ચેન્જ મળે આપને, એટલે એના માટે કરંટ છે અહીંયા જો થોડો વધારે આવ્યો છે અને પછી કેવો થઈ ગયો? કોન્સ્ટન્ટ થઈ ગયો. પણ નાવ when for nu2 we change a negative potential, when we increase then current becomes 0. The stopping potential for nu2 is different. તો સ્ટોપિંગ પોટેન્શિયલ આગલામાં સ્ટોપિંગ પોટેન્શિયલમાં ચેન્જ નહોતો, જો સ્ટોપિંગ પોટેન્શિયલ સરખો હતો, કારણ કે ફ્રીક્વન્સી કેવી હતી? કોન્સ્ટન્ટ હતી. ઇન્ટેન્સિટી ચેન્જ થતી હતી. આ બે કમ્પેર કરતો જાઉં છું બધું, પણ એમાં કાંઈ ચેન્જ મળતો નથી. પણ અહીંયા શું થયું આપને? એની સાથે ફ્રીક્વન્સીની સાથે સાથે પોટેન્શિયલ ઓલ્સો ચેન્જ. નાઉ અગેન nu3 ઇઝ ગ્રેટર દેન nu2 વાળી લાઇટ છે. આપણી એરેન્જમેન્ટ ફર્સ્ટ આ જ જોવાની છે, મગજમાં આ જ રાખવાની છે. અહીંથી ફ્રીક્વન્સી ચેન્જ કરતા જાય, ઇન્ટેન્સિટી ચેન્જ કરતા જાય, વોલ્ટેજ ચેન્જ કરતા જાય, બરાબર છે. જે જરૂર પડે એ બધું આમાં થઈ શકે એવું છે. તો related with frequency nu3, again when applying the negative potential then current becomes 0 at particular voltage for nu3, and this voltage VO3 is known as stopping potential. તો આમાં રિલેશન મળ્યો આપને કે nu3 is greater than nu2 is greater than nu1. nu1 થી nu2 વધારે, નાથી nu3. તો સ્ટોપિંગ પોટેન્શિયલ કેવા મળે? તો કે VO3 is greater than VO2 is greater than VO1. તો આમાં સ્ટોપિંગ પોટેન્શિયલ ઓલ્સો ઇન્ક્રીઝ in this case. So stopping potential is depending on incident frequency of light. જ્યારે આગલામાં ઇન્ટેન્સિટી ઉપર ડિપેન્ડિંગ નથી એવું કહીએ છીએ. ક્લિયર એટલું? તો આ બધા પોઈન્ટ છે એ આની અંદર છે, એ તમારે ધ્યાનમાં લેવાના છે. રેડી અહીં સુધીની વાત? Now, one last point related with different plate voltage. એટલે અત્યાર સુધી આપણે શું કર્યું? ફ્રીક્વન્સી ચેન્જ કરી, પોટેન્શિયલ ચેન્જ કર્યા, ઇન્ટેન્સિટી ચેન્જ કરી, પણ કોઈ આપણે મેટલ ચેન્જ નથી કરી. એટલે અહીંયા આપણે કહીશું ફોર ઇટ મીન્સ ધેટ કેથોડ પ્લેટ તમે ચેન્જ કરી નાખો, જેના ઉપરથી ઇલેક્ટ્રોન એમિટ થાય છે, તો એ મટીરિયલને ચેન્જ કરો તો એને રિલેટેડ જે આપને ચેન્જ મળે એની વાત અહીંયા કરવાની છે. અહીંયા આપણે ફ્રીક્વન્સી ઓફ ઇન્સિડન્ટ લાઇટ લઈ છીએ અને અહીંયા છે સ્ટોપિંગ પોટેન્શિયલ. આ મેટલ એ માટે, આ મેટલ બી માટે લઈ છે. એના માટે ફ્રીક્વન્સી ન્યુ ઇઝ ગ્રેટર દેન nu0. nu is greater than nu0 prime. તો અહીંયા આપણે મળે છે nu0 prime.
So from graph, here we have taking different incident frequencies and versus stopping potential. But here we are changing also two metals also, એટલે પ્લેટ A અને પ્લેટ B એના માટેની ડિસ્કશન કરી છે. So from graph we can change VO કોઈ પણ એક પ્લેટ લ્યો, એ ને ધ્યાનમાં લઈ છે આપણે અત્યારે કે ને એ ને, તો એના માટે શું તો કે VO ચેન્જ વિથ લિનિયરલી ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સીને તમે જેમ જેમ ચેન્જ કરતા જાઓ એટલે આગળ કઈ જ ગયા હતા આની અંદર કે ફ્રીક્વન્સી ચેન્જ થાય છે તો એને રિલેટેડ શું થાય ની1 ની2 ની3, તો શું મળે છે VO1 VO2 VO3. જો બધા કન્સેપ્ટ એકબીજાને કનેક્ટેડ છે. સો વેન ફ્રીક્વન્સી ઇઝ ચેન્જ ધેન related with stopping potential also change. કેવો linearly. So VO means for stopping potential, nu means frequency, linearly એના related change થાય છે. તો 1 point આ થયો. And a particular at nu 0 V0 equal to 0. Particular frequency ન્યુ 0 માટે પોટેન્શિયલ કેવું થાય? અહીંયા પોટેન્શિયલ કેવું હોય? VO ઇક્વલ ટુ 0. એટલે જેમ જેમ ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થાય એમ પોટેન્શિયલ ઇન્ક્રીઝ થાય. પણ પર્ટિક્યુલર ફ્રીક્વન્સી ન્યુ 0 એને આપણે નામ આપ્યું હતું થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી. ન્યુ 0 ઇઝ નોન એઝ થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી. ફોર થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી ન્યુ 0 becomes 0. So this is the related work one plate. Now if we considering the another plate, then what happened? Same thing, when we increase the different frequency here, then linearly potential is increased. And particular, again plate 2, એના માટે new 0, but new 0 is now different. So new 0 prime and V0 becomes 0. તો બંને માટેની આ લાઇટ માટેની સ્ટોપિંગ પોટેન્શિયલ 0 થવા માટેની આ થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી છે જુદી જુદી છે. તો એનો મિનિંગ કે મટીરિયલ બદલે તો એનું સ્ટોપિંગ પોટેન્શિયલ પણ બદલે અને એની થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી પણ બદલે. સમજો બરાબર શું? જો મટીરિયલ બદલે, ફોટો સેન્સિટિવ મટીરિયલ ચેન્જ થાય તો એમાં ન્યુ 0, ઇટ મીન્સ ધેટ threshold frequency is changed as well as potential also, stopping potential also change. તો આટલા પોઈન્ટ આને રિલેટેડ થયા. આગળ એમાં લ્યો. But it is not depending on intensity. ઇન્ટેન્સિટી ઉપર ડિપેન્ડિંગ નથી. ઇન્ટેન્સિટીમાં તમે ગમે એટલો ચેન્જ કરો પણ એને રિલેટેડ ફેરફાર થાય નહીં. અને સાથે એક બીજી કન્ડિશન પણ આપી. આ બધું કેના માટે પોસિબલ છે? ન્યુ ઇઝ ગ્રેટર ધેન ન્યુ 0. ઇફ ન્યુ ઇઝ લેસ ધેન ન્યુ 0 તો વાત બધી પૂરી થઈ ગઈ. થ્રેશોલ્ડ ફ્રીક્વન્સીથી જો ફ્રીક્વન્સી લેસ હોય તો એમાં તમને કોઈ ફોટો ઇલેક્ટ્રિક કરંટ મળે નહીં. એના માટે તમને કોઈ પણ વસ્તુ છે એ આ જે રિલેશન છે એ એસ્ટાબ્લિશ થઈ શકે નહીં. ડિફરન્ટ મેટલ માટે ન્યુ 0 ડિફરન્ટ છે. ડિફરન્ટ મેટલ માટે ડિફરન્ટ રિસ્પોન્સ છે ઇન્સિડન્ટ રેડિયેશન માટેનો. એવી જ રીતે એક એના માટે આપણે ઇન્ફોર્મેશન થઈ. સેલેનિયમ ઇઝ મોર સેન્સિટિવ than zinc and copper. તો સેલેનિયમ ઈ કેવું છે? વધારે સેન્સિટિવ છે. એટલે પ્લેટ અહીંયા એ ને બી લીધી, એ આપણે જનરલ ડિસ્કશન કરી છે. અહીંયા આપણે શું કહી દીધું છે? એની જગ્યાએ સેલેનિયમની વાત કરી છે. તો એ કેવું સેન્સિટિવ છે? ઝિંક અને કોપર કરતા. એ જ રીતે વધારાનું એમાં કેવું હોય તો
કે કોપર છે એ અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન એના ઉપર ઇન્સિડન્ટ કરી, તો એના માટે ઇફેક્ટિવ છે અલ્ટ્રાવાયોલેટ માટે. બટ વી આર યુઝિંગ ડિફરન્ટ કલર્સ, green, red, then this is not gives the photoelectric current. તો એ પણ ઇન્ફોર્મેશન થઈ. અને લાસ્ટ પોઈન્ટ કે ફોર ન્યુ ઇઝ ગ્રેટર દેન ન્યુ ઝીરો, આ કન્ડિશન તો રહેવાની જ છે. તો એમિશન સ્ટાર્ટ in 10 raised to 9 to 10 raised to 8 second or less. કન્ડિશન આપણી ન્યુ ઝીરો થી ન્યુ જો વધારે હોય અને જેવી એની ઇન્ટેન્સિટી પછી ગમે એ હોય, તમે એના ઉપર લાઇટ ઇન્સિડન્ટ કરો ન્યુ ફ્રીક્વન્સી વાળી, એટલે આમાંથી ઇમિજિએટલી એમિશન સ્ટાર્ટ 10 raised to -9 સેકન્ડ ટુ 8 સેકન્ડમાંથી. એટલે આટલા સ્મોલ ટાઈમની અંદર, લેસ ટાઈમની અંદર છે એ જનરેટ થાય. એટલે આ પોઈન્ટ છે આપણે આગળ છે એ ફરી પાછો આવશે કે આ કન્ડિશન છે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટની થઈ. તમારે રાહ ન જોવી પડે કે ઇન્ટેન્સિટી ઓછી છે તો હજી એને વાર લાગશે, પણ ફ્રીક્વન્સી તમારી આવી હોવી જોઈએ એટલે જનરેટ થાય. પણ ઇન્ટેન્સિટી ઓછી હોય તો કરંટ ઓછો મળે, પણ ઇલેક્ટ્રોન તો ફટાફટ છે એ જનરેટ થાય છે. તો આ કમ્બાઇન ત્રણ પોઈન્ટ પ્લસ આ ફોર્થ પોઈન્ટ બધું કમ્બાઇન્ડલી બીજો એક પોઈન્ટ રીડ કરો, લર્ન કરો, ત્યારે સેકન્ડ પોઈન્ટ ઉપર જુઓ, સેકન્ડ કરો ત્યારે થર્ડ અને 1 આરે કમ્પેર કરો, બધા એકબીજા સાથે કનેક્ટ કરી અને જોવાના છે. તો આટલું આજે આપણે રાખી છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર બીજો પાર્ટ લેશું વધારાનો.